भेज दिया स्विगी जोमेटो पे। दो मिनट रुक जाओ, ऊपर से मत उतारो अभी। आप बाहर हो जाएंगे। જી હા, આ દ્રશ્ય છે જંતર મંતરના, અને જંતર મંતરની અંદર જમવાનું ખૂટી નથી રહ્યું. એક તરફ વિદ્યાર્થીઓનો જે છે ધાડે ધાડા આવી રહ્યા છે, પ્રદર્શનકારીઓના ધાડે ધાડા આવી રહ્યા છે, તો બીજી તરફ તેમના માટે જમવાનું પણ એટલી જ પ્રમાણમાં આવી રહ્યું છે. પરંતુ સવાલ થાય કે મોકલી કોણ રહ્યું છે? આરોપ તો એવો પણ લાગી રહ્યો હતો કે આ વિદેશથી તેમને ફંડિંગ આપવામાં આવી રહ્યું છે. પરંતુ ત્યારે ત્યાંના જે પત્રકારો છે, જર્નલિસ્ટ છે, અને ત્યાંના જે કોક્રોચીસ બાઇક નામનું જે ટ્વિટર એકાઉન્ટ છે, એક્સ એકાઉન્ટ છે, તેની ઉપર પણ આ રીલ શેર કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું છે કે અનનોન લોકો જે દૂર દૂરથી રહી રહ્યા છે તે લોકો બસ ખાલી જંતર મંતર ઉપરના એડ્રેસ પર જે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્લિકેશન છે ત્યાંથી ઓર્ડર કરે છે, બુક કરે છે, અને ચા સમોસા જે માંગો તે પોતાની યથાશક્તિ રીતે મોકલી રહ્યા છે. અને જેને આપવા હોય, જે જ્યાં ભૂખ્યો હોય, જ્યાં તમને જે દેખાય તેવી ઇન્સ્ટ્રક્શન આપીને તેઓ જંતર મંતર પર જમવાનું મોકલી રહ્યા છે. ત્યારે તે જે ડિલિવરી પાર્ટનર ડ્રાઈવર્સ છે તેમની સાથે જ આપણે જોઈએ કે તેઓ શું કહી રહ્યા છે. कहाँ से भेजा है? मुंबई से भाई। भैया 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 कहाँ से भेजा है? सर मैं स्विगी से आया हूँ, भेजने वाले ने नाम नहीं बताया, बट इसमें बॉम्बे लिखा हुआ है। बिहार से ये पानी खुद के पैसे से हम लोग दोस्तों ने एक साथ ये पैसे इकट्ठे करे। हाँ, कल होता है जैसे कि ऑर्डर आता है, फिर बंदे कहते हैं कि भैया बांट दो, वहीं पे दे दो जो जिसको जिसको चाहिए। कल परसों की ऑर्डर है? कल 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 मेरा आया था एक ऑर्डर किस चीज़ का था? समोसा का। बस ला के यहाँ पे रख दो, बांट दो। बांट दो। और कोई आदमी इसको लेने नहीं, कोई आदमी लेने नहीं आता। ऑर्डर लेके आउट ऑफ इंडिया से ऑर्डर किया गया है, तो बोले है कि जंतर मंतर जाके भाइयों को दे दो। क्या है इसमें कुछ पता है? चाय है सर। किसका है क्या है कुछ नहीं पता। नहीं किसका है क्या है ये नहीं पता सर। उन्होंने बोला है कि जंतर मंतर पे जाके भाइयों को चाय दे दो जाके, बस। जो हमारे भाई प्रोटेस्ट कर रहे हैं उनके लिए। ऑर्डर किसको देना है? सर गुमनाम है, ये कि कहा है कि खाली बांट दो। हाँ जी, कितने ऑर्डर के ये भी नहीं पता। ये भी नहीं पता सर। बस यहाँ जंतर मंतर पे जंतर मंतर पे लाके बांट दो। स्टूडेंट सेवा है, स्टूडेंटों के लिए है ये, तो मेरे से यही कहा गया है कि वहाँ पे जाके दे दो आप, बस। बाकी मुझे भी नहीं पता ये किसका है किसका नहीं है। તો આ છે અત્યારના જંતર મંતરના હાલ, જ્યાં જમવાનું પણ જે છે તે કોઈ ધુવાડાબંધ ગામ જમાડી રહ્યું હોય તેમ જમવાનો તૂટો આવી નથી રહ્યો, અને વિદ્યાર્થી અને પ્રદર્શનકારીઓનો પણ તૂટો આવી નથી રહ્યો. 20 તારીખે જે રીતે પ્રદર્શન થયું અને ત્યારબાદ વિખેરાઈ ગયા, ત્યારબાદ એવું લાગતું હતું કે હવે પ્રદર્શન નહીં રૂકે, પરંતુ હજી પણ પ્રદર્શન ચાલુ છે, વિરોધ ચાલુ છે, અને હવે વધુને વધુ માત્રામાં ત્યાં વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ આવી રહ્યા છે. મામલો ખૂબ ગંભીર બની રહ્યો છે, અને તેવામાં એક દ્રશ્ય આવું પણ જોવા મળ્યું છે. આ બાબત તમારું શું કહેવું છે, શું માનવું છે, કોમેન્ટ કરીને જણાવતા રહેજો, અને જોતા રહો ગુજરાત તકને. હું છું કૃણાલ. રજા આપો, નવા વિડીયો સાથે જરૂર મળીશું. ધન્યવાદ.